સો ગાઈઝ તમે જોવો છો અહીંયા કેટલો બધો ટ્રાફિક છે, કેમ કે આ ઝાડ સાથે ઘણી બધી માન્યતાઓ જોડાયેલી છે. સો ગાઈઝ તમે રાજકોટમાં રહેતા હશો તો લગભગ તમે આ ઝાડ જોયું હશે. જો તમે આ ઝાડ વિશે જાણતા હોય તો તમે કોમેન્ટમાં પણ જણાવજો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. જો ગાઈઝ કેમ છો? મોજમાં ને હું પણ મોજમાં. સો ગાઈઝ તમને પાછળ જે દેખાય છે એક ઝાડ છે જે રાજકોટની અંદર આવેલું છે, જેને ગાંડુ ઝાડ તરીકે ઓળખાય છે. તો શું છે એની હિસ્ટ્રી તમને હું બતાવું છું ડિટેલમાં. તો મિત્રો તમે ઘણા બધા જીવનમાં ઝાડ જોયા હશે, પણ આ ઝાડ છે એનો ઇતિહાસ બહુ જૂનો છે અને ઘણી બધી માન્યતાઓ આ ઝાડ સાથે જોડાયેલી છે. તો જોઈએ આગળનો વિડીયો. સો ગાઈઝ આ છે પેલેસ રોડ અને આ છે આશાપુરા માતાજીનું મંદિર. તો એક્ઝેક્ટ એની સામેની શેરી પડે છે, એમાં આવેલું છે આ ગાંડુ ઝાડ. તો મિત્રો એક એવું ઝાડ કે જેનું નામ સાંભળીને તમને નવાઈ લાગશે અને જેનું થડ જોઈ તમે અચૂક નવાઈ પામશો. તો મિત્રો આ ઝાડ પાછળ કેટલી બધી માન્યતાઓ છે અને હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે આ ઝાડ. તો મિત્રો આ ઝાડનું થડ ખૂબ જ મોટું છે, જે જોઈને તમે અચૂક નવાઈ પામશો. મિત્રો આ ઝાડનું થડ તમે જ્યારે જોશો ત્યારે 12 થી 20 જણાની માનવ સાંકળ જો આપણે બનાવીએ તો પણ આ ઝાડના થડને આંબી ન શકીએ એવું વિશાળ થડ ધરાવે છે આ ઝાડ. અને આ ઝાડ સાથે લોકોની એવી માન્યતા છે કે કોઈ વ્યક્તિ કે નાનું બાળક હોય, જો એને શરદી ઉધરસ થયા હોય અને આ ઝાડના થડ નીચે બેસી ચણાના લોટની આઈટમ માનો કે ગાંઠિયા કે એવું કોઈ અહીંયા નાસ્તો કરે તો એ શરદી ઉધરસ એને નાબૂદ થઈ જાય છે. લોકો અહીંયા એવી માનતા હોય છે. તો મિત્રો અહીં ભગવાન દત્તાત્રેયની મૂર્તિ છે અને એની પૂજા કરવામાં આવે છે. અહીં જે લોકોએ માનતા માની હોય છે, જે ગાંઠિયાની અહીં ચડાવવામાં આવે છે, કહેવાય છે કે અહીં જે તમે પ્રસાદી ચડાવો છે તે તમારે અહીંયા જ નાસ્તો કરવાનો રહેશે.
તો મિત્રો અહીં મંદિરના દર્શન કરવાનો સમય સોમવારથી શનિવાર સાંજે 4 થી 6 અને રવિવારે સવારે 10 થી 1 અને સાંજે 4 થી 6 નો રહેશે. એ પછી એ બંધ થઈ જાય છે. આઈ હોપ કે ગાઈઝ તમને આજનો મારો વ્લોગ પસંદ આવે. જો તમને મારો આજનો વ્લોગ પસંદ આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.